મોર્નિંગ એવરીવન. આજે આપણે પર્ણમાં એક અગત્યના ટોપિક સાદા પર્ણ અને સંયુક્ત પર્ણની વાત કરીશું. સાદા પર્ણની વાત કરીએ તો જે પર્ણમાં એક જ પર્ણપત્ર હોય એને સાદા પર્ણ કહેવાય અને સાદા પર્ણના કક્ષમાં કક્ષ કલિકા હોય છે. રાઈટ. હવે કેટલીક વાર શું થાય છે કે ભાઈ પર્ણ કિનારીએથી છેદિત હોય છે અને જ્યારે પણ પર્ણ કિનારીએથી છેદિત હોય એટલે આપણે સમજી શકીએ છીએ કે ભાઈ એ પર્ણને કેવું કરે, ખંડિત કરે. એ તો આપણે બી સમજી શકીએ છીએ કે મૂર્તિનો કોઈ ટુકડો ભાગ તૂટી જાય તો આપણે શું કહીએ છીએ કે ભાઈ મૂર્તિ ખંડિત થઈ ગઈ. એવી જ રીતે પર્ણ પણ કેટલીક વાર કિનારીએથી છેદિત હોય છે. આવું છેદન પર્ણને ઓછા વત્તા પ્રમાણમાં ખંડિત કરે છે. ઘણી વખત આવું છેદન પૂર્ણ હોતું નથી, થોડું અડધું હોય છે. બરાબર. પણ જો આવું છેદન જો મધ્ય શિરા સુધી થાય, જેમ કે આ મધ્ય શિરા છે, રાઈટ, તો પર્ણ સ્વતંત્ર પર્ણિકામાં વહેંચાઈ જાય છે અને શું કહેવાય? પર્ણિકા. અને આવા પર્ણને કહેવાય સંયુક્ત પર્ણ. અને જ્યારે પર્ણિકા મધ્ય શિરાની બંને બાજુ ગોઠવાય તો એને કહેવાય પીછાકાર સંયુક્ત પર્ણ. હવે સમટાઈમ્સ કેવું હોય કે પર્ણ છેદિત હોય પણ આ છેદન પર્ણદંડની ટોચ સુધી હોય, તો અહીં પણ સંયુક્ત પર્ણ જ બને છે પણ અહીંયા પર્ણિકાઓ ગોઠવાય છે. ક્યાં આગળ? પર્ણદંડની ટોચ પર. તો આને કહેવાય પંજાકાર સંયુક્ત પર્ણ. તો સંયુક્ત પર્ણના બે પ્રકાર, પીછાકાર અને પંજાકાર. પીછાકાર સંયુક્ત પર્ણમાં પર્ણિકા મધ્ય શિરાની બંને બાજુ ગોઠવાય અને પંજાકાર સંયુક્ત પર્ણમાં પર્ણિકા પર્ણદંડની ટોચ પર ગોઠવાય. બરાબર. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્ણિકા ક્યાં ગોઠવાય છે? કાં તો મધ્ય શિરાની બંને પાર્શ્વ બાજુએ, કાં તો પર્ણદંડની ટોચ પર. આ પીછા જેવું દેખાય એટલે આને કહેવાય પીછાકાર સંયુક્ત પર્ણ. અને આ જાણે આમ પંજો ના હોય હાથનો એવું દેખાય એટલે એને કહેવાય પંજાકાર સંયુક્ત પર્ણ. હવે આ જે પીછાકાર સંયુક્ત પર્ણ છે તો આપણને સૌથી પહેલાં તો ખબર પડી જશે કે છેદન મધ્ય શિરા સુધી હોય અને પર્ણિકા મધ્ય શિરાની પાર્શ્વ બાજુએ ગોઠવાય. રાઈટ. તો આપણે એને શું કીધું? એને કીધું પીછાકાર સંયુક્ત પર્ણ. શું કીધું? પીછાકાર સંયુક્ત પર્ણ. હવે આ જે પીછાકાર સંયુક્ત પર્ણ છે ને એના 3 પ્રકાર છે. એક પીછાકાર સંયુક્ત પર્ણ, દ્વિપીછાકાર સંયુક્ત પર્ણ અને બહુ પીછાકાર સંયુક્ત પર્ણ. એક પીછાકાર સંયુક્ત પર્ણ, એનું ઉદાહરણ જોઈ લઈએ
તો એનું ઉદાહરણ છે આવડ. દ્વિપીછાકાર એનું ઉદાહરણ બાવળ અને ગલતોરો. અને બહુપીછાકાર એનું ઉદાહરણ છે સરગવો. હવે કોને કહેવાય એક પીછાકાર સંયુક્ત પર્ણ? તો જો પર્ણિકા સીધી મુખ્ય પત્રાક્ષ પર ગોઠવાય, જેને તમે પત્રાક્ષ કહો અથવા એને મધ્ય શિરા કહો, બંને સેમ છે. તો જો પર્ણિકા મુખ્ય પત્રાક્ષ પર ગોઠવાય, રાઈટ, તો જેને એક જ પીછું હોય એવું દેખાય એટલે એને કહેવાય એક પીછાકાર. તો દ્વિપીછાકાર કોને કહેવાય? તો જો પત્રાક્ષ શાખિત થાય અને દ્વિતીય ક્રમની શાખા પર પર્ણિકા ગોઠવાય. તમે જોઈ શકો છો આ મુખ્ય અક્ષ એ શાખિત થયું અને દ્વિતીય ક્રમની શાખા પર પર્ણિકા ગોઠવાય તો એને કહેવાય દ્વિપીછાકાર. અને બહુપીછાકાર જો તૃતીય કે વધુ ક્રમની શાખા પર પર્ણિકાઓ ગોઠવાય તો એને કહેવાય બહુપીછાકાર સંયુક્ત પર્ણ. ઉદાહરણ સરગવો, જે આપણે વિડીયોમાં બતાવ્યો છે. બરાબર. સો તમે જોઈ શકો છો ઉદાહરણ. આ એક પીછાકાર તમે જુઓ, આ એક પીછાકાર. સો મુખ્ય પત્રાક્ષ પર જ શાખી પર્ણિકાઓ ગોઠવાય છે, તો ધેટ ઇઝ એક પીછાકાર. ઓકે, સેમ આ પણ તમે જોઈ શકો છો, પર્ણિકા મુખ્ય પત્રાક્ષ પર ગોઠવાય છે, એક પીછાકાર. અને આ જે આપણી બુકનું ઉદાહરણ છે આવડ, તો આ છે આવડ, મુખ્ય અક્ષ પર જ પર્ણિકા ગોઠવાય છે. તમે જોઈ શકો છો આ મુખ્ય અક્ષ અને એના પર પર્ણિકા ગોઠવાય છે. સો આ થયું એક પીછાકાર સંયુક્ત પર્ણ. ઇવન તમે જોઈ શકો છો આ પણ એક પીછાકારનું જ ઉદાહરણ છે, મુખ્ય અક્ષ પર પર્ણિકા ગોઠવાય. દ્વિપીછાકાર એનું ઉદાહરણ ગલતોરો અને બાવળ. તો એકચ્યુઅલી આ ગલતોરો છે. ગલતોરો એમાં તમે જોઈ શકો છો કે મેઇન અક્ષ અને આ દ્વિતીય ક્રમ એના પર આ પર્ણિકા ગોઠવાય છે. તમે પર્ણિકાઓ બી જોઈ શકો છો. બરાબર. સો દ્વિતીય ક્રમની શાખા પર પર્ણિકા મતલબ ગોઠવાય છે તો એને દ્વિપીછાકાર સંયુક્ત પર્ણ કહીશું. ગલતોરો એના પુષ્પ આવા હોય છે, જે તમે જોયા હશે. ઓકે, તો જોઈ લો. અને આ છે ગલતોરાના પુષ્પો. બરાબર. તો અને આ ગલતોરો એનો પર્ણવિન્યાસ દ્વિપીછાકાર. આ ગલતોરો છે, રાઈટ. એના પુષ્પો તમે જોયા હશે, મેં કીધું એ પ્રમાણે. નેક્સ્ટ બાવળ. આ બાવળ તમે જોઈ શકો છો, મેઇન અક્ષ અને આ દ્વિતીય ક્રમ એના પર પર્ણિકા ગોઠવાય છે. સો બાવળ. ઓકે, ચલો હવે નેક્સ્ટ આગળ જઈએ. બીજો પ્રકાર પંચાકાર સંયુક્ત પર્ણ. પંચાકાર સંયુક્ત પર્ણ જેમાં આપણને ખબર પડે છે કે પર્ણિકા પર્ણદંડની ટોચ પર ગોઠવાય છે. પર્ણિકા ક્યાં ગોઠવાય છે? તો પર્ણદંડની
ટોચ પર. પર્ણિકા પર્ણદંડની ટોચ પર ગોઠવાય છે. આ જે પર્ણિકા ગોઠવાય જ્યારે આમ પંજા જેવું દેખાય છે એટલે એને કહેવાય પંજાકાર સંયુક્ત પર્ણ. પંજાકાર સંયુક્ત પર્ણના આપણે 3 પ્રકાર જોઈશું. એક પર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ, દ્વિપર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ અને બહુપર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ. એક પર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ એનું ઉદાહરણ છે લીંબુ, દ્વિપર્ણી ઇંગોરિયો જેને આપણો વિડીયો બનાવેલો છે, અને બહુપર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ એનું ઉદાહરણ બીલી અને શીમળો. તમને દરેક ઉદાહરણના વિડીયો જોવા મળશે. પહેલું એક પર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ. જો પર્ણદંડની ટોચ પર એક જ પર્ણિકા હોય તો એને કહેવાય એક પર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ, ઉદાહરણ લીંબુ. જો પર્ણદંડની ટોચ પર 2 પર્ણિકા ગોઠવાય તો એને દ્વિપર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ કહીશું, ઉદાહરણ ઇંગોરિયો. અને જો પર્ણદંડની ટોચ પર 2 થી વધુ પર્ણિકા ગોઠવાય તો એને કહેવાય બહુપર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ. બરાબર. સો પંજાકાર સંયુક્ત પર્ણ તમે સમજી શકો છો કે પર્ણિકાઓ ગોઠવાય છે. ક્યાં ગોઠવાય છે? પર્ણદંડના ટોચ પર. અને પીછાકાર સંયુક્ત પર્ણમાં પર્ણિકા ગોઠવાય છે મધ્ય શિરાની પાર્શ્વ બાજુએ. સો આ છે ઉદાહરણ લીંબુ. લીંબુમાં તમે જોઈ શકો છો કે આ પર્ણદંડનો ટોચનો ભાગ ફૂલેલો થાય છે અને એના પર પર્ણિકા ગોઠવાય છે. રાઈટ. અને આ જુઓ કક્ષકલિકા તીક્ષ્ણ રચનામાં પણ ફેરવાય છે. રાઈટ. ઓકે. સો આ એક પર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ અને ઉદાહરણ છે લીંબુ. ઓકે. બીજું બહુપર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ, જેમાં આપણે ત્રિપર્ણીની વાત કરીએ છીએ, બીલી. સો તમે જોઈ શકો છો બીલી જે આપણે શંકર ભગવાનને ચડાવીએ છીએ તો પર્ણદંડની ટોચ પર 3 પર્ણિકા ગોઠવાય છે. રાઈટ. સો આ છે ત્રિપર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ. સો આ થયું વાત પંજાકાર પર્ણ અને પીછાકાર પર્ણ.